હેલો મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ એની અંદર 5મું પ્રકરણ જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો તેનો આપણે અભ્યાસ કરીશું. હવે દ્વિઘાત સમીકરણો આવો જ્યારે શબ્દ છે તો આપણે દ્વિઘાત સમીકરણો તો 10મા ધોરણમાં ભણતા જ આવ્યા છીએ. ax² + bx + c = 0 આવા જે સમીકરણો છે એ દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખાતા હોય છે. આવા સમીકરણો પૈકી એક સમીકરણ હું અહીંયા લખું છું, x² + 1 બરાબર 0. આ જે સમીકરણ છે તે એક દ્વિઘાત સમીકરણ છે. આપણી શરત છે એ x² + bx + c = 0 એને અનુસરે છે. તો આપણને એમ થાય કે લાવો આનો ઉકેલ મેળવીએ. x ની કઈ કિંમત માટે આ સમીકરણનું સમાધાન થાય છે. તો અહીંયા x² બરાબર આ કિંમત આ તરફ લઈ જઈશું, x² બરાબર -1. હવે આપણે જાણીએ છીએ કે r ની અંદર વાસ્તવિક સંખ્યા ગણમાં એવી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ આપણને -1 મળતો હોય. તો પ્રશ્ન હવે શું કરવું? હવે આપણે જ્યારે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી જે સંખ્યાઓ જાણીએ છીએ એમાં n, z, q અને r નો સમાવેશ થાય છે. અહીંયા જે સમીકરણ છે એનું સમાધાન થાય તેવો કોઈક સંખ્યા ગણ હોવો જોઈએ કે જેમાં આ સમીકરણનું સમાધાન થતું હોય. તો આપણે જે વાસ્તવિક સંખ્યા ગણ r છે એના ઉપર આરનો જ ઉપયોગ કરીને એક નવો સંખ્યા ગણ રચીશું અને આ જે સંખ્યા ગણ છે એને આપણે સંકર સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ. આ માટે શું કરીશું? તો આપણે આ જે સ્થિતિ છે x² બરાબર -1, અહીંયા જે -1 છે એને આપણે કોઈક સંખ્યા i ના સ્ક્વેર તરીકે આપણે લઈ લઈશું. એટલે હવે જ્યારે x બરાબર 11 થાય તો i થશે. કહેવાનો ભાવ અર્થ એ થાય કે i જે છે એ ખરેખર જોવા જઈએ તો રૂટમાં -1 બતાવે છે. અને આનો ઉપયોગ કરીને જ્યારે આપણે સંખ્યાઓ લખીશું ત્યારે એવી સંખ્યાઓને આપણે સંકર સંખ્યાના નામે ઓળખીશું. આમ તો સંકર સંખ્યા છે એમાં જે સંખ્યાઓ આવે છે એ r ની સંખ્યાઓ છે. r ની અંદર માનો કે આપણે એક સંખ્યા લઈએ a b belong to r, તો આપણે સંકર સંખ્યા સ્વરૂપે કેવી રીતે રજૂ કરીશું? તો a + ib. આ રીતે જ્યારે આપણે લખીએ અહીંયા a r છે, b r છે અને a + ib જ્યારે લખો છો ત્યારે આ જે સંખ્યા છે એક સંકર સંખ્યા બને છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમ્પ્લેક્સ નંબર. અને એના સંકેત તરીકે જો c સ્વીકારીશું તો આ જે સંખ્યા છે એ બિલોંગ ટુ c આવશે.
સંકર સંખ્યા ગણમાં જો આપણે આના ઉદાહરણોની વાત કરીએ તો બીજા ઘણા ઉદાહરણો આપણે લખી શકીએ. દાખલા તરીકે 2 + 3i આરમાં છે ઇન્ટુ i. આ જ રીતે -3 + 5i. આ અને આવી રીતે તમે કોઈ પણ બે સંખ્યાઓ લો, આ બધી સંખ્યાઓ એ સંકર સંખ્યાના નામે ઓળખાય છે. અહીંયા જે i લખેલો છે એની વેલ્યુ આપણે ચર્ચા કરીએ પ્રમાણે રૂટમાં -1 આવી લેવામાં આવે છે. હવે જ્યારે એને આ સ્વરૂપે આપણે લખીએ છીએ ત્યારે અહીંયા બે ભાગ પડે છે. એમાંનો જે આ જે ભાગ છે એને આપણે કહીશું રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગ. દાખલા આની ઉદાહરણ વાત કરીએ તો આની અંદર પણ જે 2 છે એ રિયલ પાર્ટ છે. અહીંયા -3 છે એ રિયલ પાર્ટ છે. અહીંયા -4 છે, -1 છે એ રિયલ પાર્ટ છે. તો આ જે સંખ્યાઓ છે કે જેમાં i આવતો નથી એવો જે ભાગ છે એને આપણે રિયલ પાર્ટ કહીશું, વાસ્તવિક ભાગ કહીશું. એ જ રીતે જેમાં i આવેલો છે એવો ભાગ, આ જે પાર્ટ છે એ પાર્ટને આપણે ઇમેજનરી પાર્ટના નામે ઓળખીશું. તો અહીંયા આ જે પાર્ટ છે, આ 3i વાળો જે પાર્ટ છે, 5i વાળો જે પાર્ટ છે, 4i વાળો જે પાર્ટ છે, આ બધા કયા પાર્ટ છે? ઇમેજનરી પાર્ટ છે. તો આપણે સંકર સંખ્યા છે એ સંકર સંખ્યાને બે ભાગમાં વહેંચી શકાય. એક પહેલો જે ભાગ લેવામાં આવે એ રિયલ પાર્ટ, અને i વાળો જે બીજો ભાગ છે એને આપણે કહીશું ઇમેજનરી પાર્ટ. અને આ દ્વારા આપણે સંકર સંખ્યાઓને દર્શાવીશું. હવે મિત્રો, સંકર સંખ્યામાં આપણે જ્યારે બે અલગ અલગ કિંમતોની સરખામણી કરવી હોય, હાલ જે ચર્ચા કરી એ પ્રમાણે કિંમતો મેળવવી હોય તો શું થાય? તેના માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર એક જે ઉદાહરણ આપેલું છે એની વાત કરીશું. તો ઉદાહરણમાં તમને આપ્યું છે કે જો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે, ઉદાહરણ 1 એમાં આવું છે કે x y belong to r માટે શું થાય છે? તો 4x વત્તા i ઇન્ટુ 3x માઇનસ y બરાબર 3 વત્તા i ઇન્ટુ -6. આવું એક સમીકરણ છે. x બિલોંગ ટુ r અને અહીંયા તમારે x y એ શોધવાના છે. તો આપણે x y ની કિંમત કઈ રીતે મેળવીશું તે ખાસ જાણીએ. તો આવું જ્યારે બને ત્યારે આપણે જે રિયલ પાર્ટ છે એને રિયલ પાર્ટ સાથે જોડીશું. એટલે કે 4x બરાબર 3 લઈ લઈશું અને એના પરથી x બરાબર 3/4 આપણને મળશે. હવે ઇમેજનરી પાર્ટ સાથે ઇમેજનરી પાર્ટ લઈશું. એટલે કે 3x y છે એને -6 સાથે સરખાવીશું અને x ની કિંમત ત્યાં મૂકી દઈએ તો 3
x ની જગ્યાએ 3/4 માઇનસ y બરાબર -6 થશે. આની જરા અહીંયા આવી લઈએ, y ને ક્યાં લઈ લઈશું? તો 3 × 3 9/4 + 6 બરાબર y. આ પ્રમાણે થશે. અને હવે સાદું આપીશું. આ 6 × 4 24 થશે, નીચે 4 બરાબર y, અને આ બેનો સરવાળો કરીશું તો 24 + 9 એટલે 33/4 બરાબર. આપણને y મળ્યો, આપણને x મળ્યો. આ રીતે આપણે આવા જો સમીકરણ આપણને આપવામાં આવેલા હોય સંકર સંખ્યા સ્વરૂપે, તો એની અંદર x અને y ની કિંમતો શોધી શકીએ છીએ. હવે આ તો આપણે એક નવો સંખ્યા ગણ થયો, એટલે સંખ્યા ગણમાં જે કંઈ નિયમો આવે છે એ નિયમોનું અહીંયા પાલન થાય છે કે કેમ એ ખાસ જોવું રહ્યું. તો આપણે બે સંકર સંખ્યાના સરવાળાની ખાસ વાત કરીશું. તો સરવાળા માટે આપણી પાસે જો એક સંખ્યા a + ib આપવામાં આવેલી હોય અને બીજી સંખ્યા c + id લેવામાં આવે, આવી બે સંકર સંખ્યાઓનો જો સરવાળો કરવો હોય તો સરવાળામાં આપણે રિયલ પાર્ટ સાથે રિયલ પાર્ટનો સરવાળો કરીશું, એટલે a + c, અને ઇમેજનરી પાર્ટ સાથે ઇમેજનરી પાર્ટ જોડીશું, એટલે b + b. ઓકે, અને આ રીતે આપણે સંકર સંખ્યામાં સરવાળો મેળવીશું. હવે એના ગુણધર્મોની વાત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની સમૃદ્ધતાની વાત કરીએ કે સંકર સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં. તો આપણે વાત કરીએ એ પ્રમાણે a + ib, c + id આવી બે સંકર સંખ્યાઓ હોય અને આપણે એની અંદર સરવાળાની ક્રિયા કરીશું તો આપણે a + c + i, b + d મળશે. અને આ પણ એક સંકર સંખ્યા છે, એટલે કે બે સંકર સંખ્યાઓનો સરવાળો એક સંકર સંખ્યા મળે છે. નંબર 2, ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. તો અહીંયા ક્રમનો નિયમ પણ પડાય છે. જો આપણે સંકર સંખ્યાઓ માટે આજે a + ib લખીએ છીએ, એના સ્થાને z વાપરીશું શબ્દ, તો આપણે એક સંખ્યા z1 તરીકે a1 + i b1, બીજાને z2 કહીશું, a2 + i b2. આવી બે સંખ્યાઓ લઈએ અને બંને સંખ્યા માટે z1 + z2 કરીશું, તો z1 એટલે સંકર સંખ્યામાં a1 + i b1, z2 એટલે a2 + i b2. આપણે હમણાં સરવાળો શીખ્યા એ પ્રમાણે સરવાળો થશે a1 + a2, i અહીંયા થશે b1 + b2. હવે અહીંયા જે સંખ્યા છે a1 + a2 એ તો આપણી r ની સંખ્યા છે, અને r ની સંખ્યામાં ક્રમનો નિયમ પડાય છે, એ પણ આને લખી શકીશું a2 + a1. એ જ રીતે અહીંયા પણ આ બે સંકર સંખ્યાઓ છે, એને લખી શકીશું b2 + b1. અને હવે બે ભાગ અલગ પાડીએ તો અહીંયા થશે a2 + i b2, અહીંયા થશે a1 + i b1. આ કિંમત છે એ z2 છે અને આ કિંમત z1 છે. તો આપણે અહીંયા સંકર સંખ્યામાં બે સંકર સંખ્યાઓ
Z1 અને Z2 લીધી હતી, બંનેનો સરવાળો કર્યો હતો અને આપણે જવાબ તરીકે Z1 વત્તા Z2 બરાબર Z2 વત્તા Z1 આ પ્રમાણે મળે છે. એટલે કે સંકર સંખ્યા એ આપણા ક્રમના નિયમનું પાલન કરે છે. હવે મિત્રો આપણે જૂથના નિયમની વાત કરીશું કે જૂથના નિયમનું પાલન સંકર સંખ્યામાં થાય છે કે કેમ, તેના માટે આપણે 3 સંખ્યાઓ લઈએ. જૂથનો નિયમ. અહીંયા આપણે Z1 Z2 અને Z3 આવી 3 સંખ્યાઓ લઈએ છીએ. સરળ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આપણે અહીંયા Z1 વત્તા Z2 કરી અને Z3 માં ઉમેરીએ તો પણ કિંમતમાં કોઈ ફરક પડતો નથી અને આમ સંકર સંખ્યામાં જૂથનો નિયમ છે એ પણ પઢાય છે. પછી આવે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. જો આપણે આની વાત કરતા હોઈએ તો એની અંદર તટસ્થ ઘટક તરીકે 0 આવતો હોય છે. હવે જ્યારે સંકર સંખ્યાની વાત કરી રહ્યા છીએ ત્યારે ત્યાં આપણે તટસ્થ ઘટક તરીકે 0 વત્તા 0i આ પ્રમાણેની સંખ્યા લઈએ તો 0 વત્તા 0i વત્તા a પ્લસ id કરીશું તો 0 વત્તા a એ થશે, 0i વત્તા id એટલે ib થશે. આમ આ જે સંખ્યા છે એ 0 વત્તા 0i એ એક સંકર સંખ્યા એવી છે કે જે સંકર સંખ્યાને આપણે તટસ્થ ઘટક તરીકે સ્વીકારી શકીએ. જો તમે આને આમ લઈ જશો એટલે કે a પ્લસ ib વત્તા 0 વત્તા 0i તો પણ આપણને a પ્લસ ib મળે છે. આમ સંકર સંખ્યામાં 0 વત્તા 0i એ એક સંકર સંખ્યા આપણને તટસ્થ ઘટક સ્વરૂપે મળે છે. એટલે કે અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. હવે આપણે સરવાળા માટે વ્યસ્ત ઘટકની વાત કરીએ તો આપણી પાસે એક સંકર સંખ્યા a પ્લસ id છે અને આપણે z નામ આપીશું તો આપણને એક બીજી સંકર સંખ્યા -z બરાબર -a -ib આવી મળી શકે કે જેથી બંનેનો સરવાળો કરીશું ત્યારે z વત્તા -z બરાબર આપણને 0 વત્તા 0i મળશે. અહીંયા આ જે સંકર સંખ્યા z છે એની સરવાળા માટે વ્યસ્ત સંખ્યા એ -z થશે અને આ રીતે આપણે કોઈ પણ સંકર સંખ્યા માટે એની વ્યસ્ત ઘટક મેળવી શકીએ છીએ. હવે મિત્રો આપણે સંકર સંખ્યાની અંદર તફાવતની વાત કરીશું. તો જો આપણી પાસે સંકર સંખ્યા Z1 અને બીજી Z2 હોય તો Z1 માઇનસ Z2 મેળવવા માટે શું કરવું? તો માનો કે Z1 છે એની કિંમત a1 પ્લસ ib1 છે, આની કિંમત a2 પ્લસ ib2 છે. તો આપણે જે બાદબાકી કરીએ છીએ એમ રિયલ પાર્ટમાંથી રિયલ પાર્ટ બાદ થશે a1 માઇનસ a2 અને એ જ રીતે ઇમેજનરી પાર્ટમાંથી ઇમેજનરી પાર્ટ બાદ થશે એટલે કે પ્લસ i b1 માઇનસ b2. આ પ્રમાણે આપણે
સંકર સંખ્યાઓની બાદબાકીને લઈ શકતા હોઈએ છીએ. ઓકે. હવે આપણે સંકર સંખ્યાઓના ગુણાકારની વાત કરીશું. તો આપણી પાસે બે સંકર સંખ્યાઓ Z1 બરાબર a પ્લસ ib અને Z2 બરાબર c પ્લસ id આવી બે સંકર સંખ્યાઓ આપવામાં આવેલી હોય અને બંને સંકર સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો હોય ત્યારે બંનેનો ગુણાકાર Z1 Z2 બરાબર આપણે લઈશું AC માઇનસ BD, રિયલ પાર્ટ ઇન્ટુ રિયલ પાર્ટ, AC માઇનસ BD વત્તા I અહીંયા આવશે AD વત્તા BC, AD વત્તા BC, એકનો રિયલ પાર્ટ બીજાનો ઇમેજનરી પાર્ટ. અહીંયા આનો ઇમેજનરી પાર્ટ તો આનો રિયલ પાર્ટ. આ રીતે આપણે ગુણાકારને રજૂ કરીશું. હવે જે પ્રમાણે આપણે સરવાળાની અંદર નિયમોની ચકાસણી કરી એ પ્રમાણે ગુણાકારની અંદર પણ આપણે નિયમોની ચકાસણી કરીશું. તો આપણે પ્રથમ લઈએ છીએ સમૃદ્ધતા, કે અહીંયા આપણે આ Z1 છે કોમ્પ્લેક્સ નંબર છે, આ Z2 છે કોમ્પ્લેક્સ નંબર છે, એ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ અને Z1 Z2 મળે તો એમાં પણ આ જે ભાગ છે એ રિયલ પાર્ટ છે, આ જે ભાગ છે ઇમેજનરી પાર્ટ છે. એટલે કે જે Z1 Z2 મળે છે એ પણ એક સંકર સંખ્યા મળે છે. એટલે કે બે સંકર સંખ્યાનો જે ગુણાકાર છે એ ગુણાકાર સમૃદ્ધ છે. એટલે કે સમૃદ્ધતાના નિયમનું પાલન કરે છે. એના પછી વાત કરીશું તો ક્રમનો નિયમ. હવે અહીંયા આપણે Z1 બરાબર a પ્લસ id અને Z2 બરાબર c પ્લસ id લીધેલા છે. એના માટે જ્યારે આપણે Z1 Z2 કરીશું તો આપણને AC માઇનસ BD પ્લસ I ઇન્ટુ AD વત્તા BC આમ મળે છે. હવે જ્યારે Z2 ઇન્ટુ Z1 કરીશું ત્યારે શું થશે? તો હમણાં આપણે વાત કરી કે જ્યારે AC લઈએ છીએ ત્યારે રિયલ પાર્ટ જોડે રિયલ પાર્ટ, જ્યારે Z2 Z1 લઈશું ત્યારે આવશે CA માઇનસ અહીંયા BD ઇમેજનરી પાર્ટ જોડે ઇમેજનરી પાર્ટ. તો એ પ્રમાણે આમાં લઈશું ત્યારે આવશે BB A માઇનસ DB. ઓકે. અને અહીંયા વત્તા I, એમાં એકનો રિયલ પાર્ટ બીજાનો ઇમેજનરી પાર્ટ. આમાં એક પ્રમાણે લઈશું તો CB વત્તા DA. હવે તમે જુઓ કે આપણે વાસ્તવિક સંખ્યા ગણ પ્રમાણે જોવા જઈશું તો AC અને C, કારણ કે આમાં ક્રમનો નિયમ પડાય છે, સમાન છે. એ જ પ્રમાણે DB અને DD સમાન છે. એટલે કે આ જે પાર્ટ છે એ સમાન છે. એ જ રીતે આ પાર્ટ લઈશું તો એમાં પણ આ BC છે તો અહીંયા BC, AD છે તો અહીંયા DA. અહીંયા પણ ક્રમનો નિયમ પડાય છે. એટલે કે આ બંને સમાન છે. એટલે કે Z1 Z2 બરાબર આપણને Z2 Z1 મળે છે. અને આમ અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે. હવે લઈશું આપણે જૂથનો નિયમ. તો જે પ્રમાણે ક્રમનો નિયમ પડાય છે એ જ પ્રમાણે જૂથના નિયમનું પણ પાલન થાય છે.
એટલે કે જૂથનો નિયમ Z1 કૌંસમાં Z2 Z3 બરાબર Z1 Z2 ઇન્ટુ આ પ્રમાણે આપણને મળી શકે છે. પછી આવ્યું ગુણાકાર માટેની વાત કરીએ છીએ. તટસ્થ ઘટક ગુણાકારમાં તટસ્થ ઘટક. તો અહીંયા જે તટસ્થ ઘટક લેવામાં આવે છે એ 1 + 0i પ્રકારનો છે. હવે જુઓ એક સંખ્યા a + ib લીધી, એને જ્યારે 1 + 0i સાથે આપણે ગુણીશું ત્યારે રિયલ પાર્ટ વડે રિયલ પાર્ટ એટલે એ આવશે માઇનસ ઇમેજનરી પાર્ટ વડે ઇમેજનરી પાર્ટ 0 આવશે પ્લસ i. એકનો રિયલ પાર્ટ બીજાનો ઇમેજનરી પાર્ટ a ઇન્ટુ 0 એટલે 0 થશે. એકનો રિયલ પાર્ટ બીજાનો ઇમેજનરી પાર્ટ અહીંયા d આવશે અને એના બરાબર a + ib જે આપણે લીધો હતો એ જ પાર્ટ મળી જાય છે. એટલે કે અહીંયા 1 + 0i એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. હવે આપણને જ્યારે તટસ્થ ઘટક મળી જાય તો હવે આવે વ્યસ્ત ઘટકના અસ્તિત્વ. તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એની વાત કરીશું. તો વ્યસ્ત ઘટક માટેની વાત કરીશું ત્યારે આપણી પાસે એક સંકર સંખ્યા z બરાબર a + ib આવું લેવામાં આવે ત્યારે z નો વ્યસ્ત એ z ઇન્વર્સ બરાબર 1/z એની કિંમત થાય છે a/a² + b² માઇનસ i ઇન્ટુ b/a² + b². આમ તો આને સાબિતી આપીને લાવી શકાય પણ આપણે સાબિતીમાં સમય બગાડીશું નહીં. તો આજે જ્યારે આપણને z આપેલો હોય તેનો ઇન્વર્સ આ પ્રમાણે મળે છે. પણ આપણે બંનેનો ગુણાકાર કરી લઈએ તો આપણને તટસ્થ ઘટક મળવો જોઈએ. જો z + 1/z લઈશું તો અહીંયા a + ib છે, અહીંયા a/a² + b² માઇનસ i b/a² + b² છે. તો રિયલ પાર્ટ એટલે રિયલ પાર્ટ ગણીશું એટલે a² + b² માઇનસ ઇમેજનરી પાર્ટ વડે ઇમેજનરી પાર્ટ જોડીશું ત્યારે માઇનસ b² અપોન a² + b². આવું થશે વત્તા આ. હવે એકનો રિયલ પાર્ટ બીજાનો ઇમેજનરી પાર્ટ તો માઇનસ ab/a² + b² અને આને રિયલ અને ઇમેજનરી પાર્ટ જોડીશું તો +ab/a² + b². એટલે કિંમત મળી અહીંયા માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે એટલે અંશમાં a² + b², અહીંયા છેદની અંદર પણ a² + b² પ્લસ આમાંથી માઇનસ ab પ્લસ ab છેદ સમાન છે 0 થશે એટલે i ઇન્ટુ 0. આની કિંમતમાં અંશ અને છેદ સમાન છે એની કિંમત 1 થશે એટલે 1 + 0i. આમ z બરાબર a + ib નો વ્યસ્ત z ઇન્વર્સ બરાબર a/a² + b² માઇનસ i b/a² + b². આ એનો આપણને વ્યસ્ત મળશે.
અને હવે આપણે એક ગુણધર્મ લઈએ છીએ જેને વિભાજનના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણી પાસે Z1 Z2 અને Z3 આવી સંકર સંખ્યાઓ હોય તો આજે Z1 છે અંદર ગુણતા Z1 Z2 વત્તા Z1 Z3 આ પ્રમાણે મળે છે. અને આ જ રીતે જો Z2 વત્તા Z3 into Z1 કરીશું તો અહીંયા Z2 Z1 વત્તા Z3 Z1 આ પ્રમાણે મળે છે. અને આને આપણે વિભાજનના ગુણધર્મ તરીકે ઓળખીએ